આરટીઆઈના દુરુપયોગ પર હાઈકોર્ટની કડક ટકોર છે। પત્રકારોને આરટીઆઈના દુરુપયોગ પર હાઈકોર્ટની ટકોર છે, જેમાં પત્રકારોને હાઈકોર્ટની કડક ટકોર છે। પત્રકારત્વને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા છે। પત્રકારત્વ એકતરફી ન હોઈ શકે। આરટીઆઈનો મનફાવે તેમ ઉપયોગ દુરુપયોગ હોવાનું હાઈકોર્ટે જણાવ્યું છે। લોકશાહીનો ચોથો સ્તંભ છે પત્રકાર। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। દિવ્યા, શું છે અપડેટ? જે રીતે આરટીઆઈ નો ઉપયોગ જે કેટલાક લોકો કરવામાં આવે છે ને, જે દબાણપૂર્વક પૈસા ઉઘરાવવામાં આવે છે, આ બાબતને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। જો કે ગુજરાત હાઈકોર્ટે આ બાબતને લઈને જે આરટીઆઈ નો દુરુપયોગ કરીને પૈસા માટે દબાણ કરવામાં આવે છે, તેનો દુરુપયોગ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે, આવા ઘણા અંદાજિત વર્ષ 2005 થી લઈને અત્યાર સુધીમાં 800 જેટલા પત્રકારો કથિત સામે આવ્યા હતા અને જે બાબતને લઈને હાઈકોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી કે જો આરટીઆઈના નામે જે લોકો દુરુપયોગ કરે છે તે પત્રકાર ન હોઈ શકે, સાથે જ પત્રકારત્વ હેતુયુક્ત ન હોઈ શકે। પત્રકારત્વ ક્યારેય એકતરફી પણ નથી હોતું અને આડેધડ આરટીઆઈનો દુરુપયોગ કરનારો પણ વ્યક્તિ પત્રકાર ના હોઈ શકે। જો કે પત્રકાર બાબતોને લઈને જે અત્યારે બેફામ બનેલા કેટલાક પત્રકારો છે, તેને લઈને હાઈકોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી હતી અને આરટીઆઈનો દુરુપયોગ ન કરવા માટેની પણ ટકોર છે, જે મૌખિક રીતે કોર્ટ દ્વારા સ્પષ્ટપણે કરવામાં આવી છે। જી દિવ્યા, સમગ્ર માહિતી બદલ આભાર।